જીવન જરૂરિયાત વસ્તુ છે ને એ તમે તમારા ઘરમાં રાખજો. એટલે ઉકાઈ ડેમના બાવણા ખોલવાના છે એટલે તમે લોકો સેતીને રહેજો. હાલ યુટ્યુબ ફેમિલી, જય માતાજી, સ્વાગત છે તમારું મારા નવા મસ્ત બ્લોગમાં. તો સવારમાં એટલો વરસાદ આવ્યો ને ફેમિલી, તમે આખું ધાબુ ધોઈ નાખ્યું. હા તો હું શીખણું થઈ ગયું હતું ને એટલે ધોવું પડે એમ હતું. આ તુલસીમાં છે ને આને આ તીરું હોય ને આમ ઢળી જાય છે. જો અટાણમાં હરખી કીરે આમ થઈ જાય તો નીચેવાળા માસી એવા એમ કહેતા હતા કે આને દોરો તમે વીટવી ગયો ને તો ડાળ ભાંગી ન જાય તુલસીમાંની એમ. તો મેં કાંઈ નહીં, હાલો ને અને દોરો વીટવી જાય ને તો થઈ જાય. વરસાદ આવે છે, બધે છે ને પાણી થઈ ગયું ને તો અમારી બેન પોતા મારે. કા બેન પોતા મારશો? ઘડી કાંઈ પોતું મારે, જ્યાં પાણી પડે ને ત્યાં પોતું મારે, એવું કરે અમારી બેન. જો આખામાં એને પોતું મારી દીધું મને એમ. પછી એને બાનો ફોન આવશે ને, અમારા બાનો અકાળાથી, એમ કે બા હું બધું કામ કરું. બસ આવ નીસરી નાખ ના. મારા પાડોશી છે ને આટો મારવા આવ્યા. કા તું નિશાળે નથી ગયો ભાઈ? આજ ગયો તો. જો આમ તો બહુ બોલ, ફોન માં કઈ બોલતો નથી વિડીયામાં. હે બોલતો તો. દીદી શું કરે? દીદી હુતી છે. તું હિસકો નાખશો? આગળી નાખશે તો તારે કેમ રાંધવાનું મોડું થઈ જાય છે, એટલું બધું હું કામ કરશો એમ. પણ એમાં એવું છે કે સોમાનું છે ને પોતા મારવામાંથી નવરા ન રેવી એવું થાય તો કામ કરવાનું મોડું થઈ જાય. આજ તો હું એડિટિંગ કરતી હતી ને તો ભૂલી ગઈ, મોડું થઈ ગયું તમને લેવા આવવાનું. મજા નથી તો તારે મોડું થઈ ગયું. બાકસ લાવી હતી, મેં કીધું આમાં ભરી લઉં છે ને, વરસાદ બહુ છે ને તો બાકસ ઘવરાઈ જાય છે, પછી કઈ કામમાં આવે નહીં એવું થાય. અને આવશે ને બધું મુખડી જાય. કા કાર્તિક? તો ઓળખર લાવ્યા ને એમ જ મેં મંદિર માથે મૂકી દીધું ને તો બાકસ બધા ઘવરાઈ ગયા, બીજા લેવા જવા પડ્યા. નરેશ ને આવ્યા છે ડાગલા જેવા. કેમ કેવો વરસાદ છે? બહુ વરસાદ છે. તો પલ્લી જા આખા. પલ્લી ક્યાં જાય? રેનકોટ તો પહેરો છે. કોરા છે ને કપડા કોરા છે. એવું છે કા? હા સાઈસ લાવ્યા નરેશ. સાઈસ છે ને નરેશ રોજ લેતા આવે ઘરે મેળવી ને. એ છે ને છોકરા એમ કે દહીં છે એટલે આમ ઘરે નથી બનાવતા. કા એમ કે દહીં વાળી સાઈ નથી ખાવી, પણ એને કોણ સમજાવે કે સાઈ દહીં ની જ થાય. કા ફોન જો ફોન મૂકી જો, લાવો ઘડી કરાવો. લાવ્યા કેમ નહીં? તો લાવો મોસંબી લાવો, નથી દેવી. લાવો સંતરા. હાલે ભલે રા. કાળી તો બપોરા કરવા નરેશ ને છોકરા બધા બેસી ગયા. એમ કે છે છોકરા કે રીંગણા શાક નથી ભાવતું. તો નરેશ સમજાવે છે કે તમને બધું રોજ લેશન અલગ આપે તો તમને લેશન કરવું ગમે છે એમ કે છે. કા હા, એક દી તમારે પર્યાવરણ હોય, એક દી ગુજરાતી હોય, એક દી ગણિત હોય, એક દી અંગ્રેજી હોય. અને હવાની પહેલા શું છે આ લોકો શું ખાવ બહુ વધારે ફાવતો હોય શું ખાવ? ચિત્રકામ ભાવે હિન્દી ફાવે, ચિત્રકામ ફાવે. પછી એમાં અંગ્રેજી આવે, પર્યાવરણ આવે, એવું તમને ફાવે છે? શીખવું પડે એમ કે છે. સાંભળો છો ને કઈ નહીં, હાલો આવી જાવ. રીંગણ ડીટિયાનું શાક, બાજરાના રોટલા, મરચાનું ભાજી, કાલ અથાણું લઈ આવ્યા ને તો નરેશ ને ભાવી ગયું. કા કે લાઈ બનાવ્યો. તમારા બેને બનાવ્યું નથી, તમારા બેન છે ને એના મમ્મીએ બનાવ્યું છે. તાલાળા ગીર માંથી આવ્યું છે. હા આ છે ને આ અથાણું છે ને તાલાળા ગીર નું છે. મારા ભાભી છે ને એના મમ્મીએ બનાવીને મોકલ્યું છે એમ. એમ કે મને બે દેતો એમ. કેટલા બે જોઈ ખુશી ને? હે સાલી મુખર દીધી. આલે હાલ બે શેર આપી દે ખુશી ને ભાઈ. કાર્તિક નિખિલ ને ખુશાલી થઈને બે ગયા છે. સંતરા કેવા? મોસંબી કેવાય? મોસંબી અલગ આવે, સંતરા અલગ આવે. એવું છે? બે અલગ આવે. સંતરાની સાલ ઉપર, મોસંબી ન ઉપરે. તો આવડે સાલ નાખી દીધી તે? સાલ નાખવાની નથી, આના હાબુ બનાવવાના છે. એવું છે? સંતરાના હાબુ બનાવવાના. પણ નાની 20,000 નો જોઈ. હાલ છે મોટી છે કાંઈ વાંધો નહીં, મોટે હાલે છે. આના છે ને ઝીણા કટકા કરી નાખી મેં ફટકીમાં પીસાઈ જાય છે. હા તો હું આવું કર્યું મેં નાનું જેડ્યું નહીં. નરેશ એને લબર મેકવું મને કે તું લબર ન ખાઈ આવી છે. લબર એને કે પણ આવા છે ને રૂમ ફેરવીને પછી એમને મૂકી દઉં. કઈ યાદ નથી પણ એક દી સેટી ખોલીને બધું વ્યવસ્થિત મૂકી દઉં. કા હા એમાં હું અત્યારે કઈ ગોતું નથી. આપણે અત્યારે મારે સાથે મોડું થાય છે એટલે આપણે પછી વાત બરોબર. નિરાતે હાલ છે, મોટું છે પણ હાલ છે. બધા કટકા નાખી દીધા આપણે. મિક્સર ની મેલ પણ નાખી દીધા છે. ગ્રેવી કરી નાખી. કા ના કરી દે સારું હાલ છે. તો આમાં છે ને પાણી
પાણી નાખ હા તો આપણે નાખી દેવી થોડું થોડું પાણી ચાર ના ગોતા હતા શોપ ત્યાં મુકાઈ ગયું હતું આ વિડીયો જો ને તો કે વસન નું તો આવું જોઈએ મૂકી દે પછી કાંઈ વસ્તુ જડે નહીં હા શોપ મળી ગઈ છે હવે આને કઈને કટકા કરવાનો છે કટકા ને કરવાના શોપના કટકા કરીને છે ને મસ્ત કટિંગ થઈ ગયું ને પાણી ગરમ કરવા મૂકી દીધું ફૂલ ઉકળે ને પછી તપેલ મૂક્યો એટલે સોપ ફટાફટ ઓગળી જાય ધાર ખાલી કરીને છે આપણે નાખી દીધું છે ભલ્લા ખાના જેટલા ભરાય એટલા આ સાબુ ભરાણાનો છે પાંચ સાબુ હે હા હાલો આ પાંચ સાબુ સાબુ ભરી ચાર દીધું. 10 મિનિટ રહેવા દેવી ને હા. તો જામી જાય તો હું થોડું ઘણું કામ પતાવી દઉં હા. અને તમે જાઓ કારખાને હાલો હું જાઉં ઘર હા કેટલું કામ કરી હવે એટલું કામ તો કરવું પડશે ને કોણ કરશે કામ તો કરવું પડે કામ વાસણ મૂકી દો. વાસણ મૂકી નાખ્યા ને એને કેમ અને ઘરથી હૂકવી નાખ્યા. હૂકવી જાય એક વાસણ બધા. આબુ આપણે એટલા મસ્ત ફેમિલી જામી ગયા ને એની વાત જાણજો મસ્ત ના એમ સુગંધ મસ્ત છે એટલે હું તો મસ્ત છે ગાની ખીર મસ્ત સુગંધ એક નંબર આવે છે આજ પડી ગઈ તમે રાઈને ખીચડી બનાવી નાખું કા ખાવી ખીચડી કે હા લ્યો કાર્તિક નીકળે ખીચડી બહુ ભાવે કા ખીચડી આરે છે ને સેવ ટમેટાનું શાક કરવાનું છે એટલે ખીચડી અને સેવ ટમેટાનું શાક ને એક બાજરાનો રોટલો કરવાનો છે કા જેવું છે ખીચડી હોય ને તો કાંઈ જોઈ નહીં તો મેં ઘરે આ ખીચડીનો પ્રોગ્રામ કરી નાખું રોજની માથાકૂટ થાય કે હું બનાવશું એમ. રોજ જમવાની માથાકૂટ થાય કા કાર્તિક હા હા કાર્તિક એમ કે આ ઓલું નથી ભાવતું નીકળ્યું કે ઓલું શાક નથી ભાવતું તો રોજ શું બનાવવું મેં રાસ્તે ખીચડી બનાવી નાખું નરેશ છે ને હમાસા લઈને આવ્યા છે હું હમાસા લઈને આવ્યા આ જોનાવળ ભાઈ ભૂંગળા લઈને બોલે છે રેડી વિસ્તારમાં રહેતા સ્થાનિકોને આથી સૂચના આપી જણાવવામાં આવે છે કે ભારે વરસાદના ભારે કારણે વરસાદના કારણે જે છે તે પોતાના ડેન્જર ઝોનથી ઉપર ચાલી રહી એટલે છે બધા પાણી શું જારી જો વરસાદ એક ધારો 3 દિવસથી આવે છે એક ધારો સતત વરસાદ એટલે ત્યાં પાણી ભરાઈ ગયું છે હજી આગાહી આજની રાતની છે જોરદાર એટલે આજ વરસાદ આવશે તો પાણી હમાય તો નહીં ડેમમાં એટલે ઉકાઈનો જે ઓલું રહ્યું પાણી એ આ પેક થઈ ગયો છે આખું બરોબર તો એને મારા પાસે 2-3 પાટિયા ખોલ્યા હોય 4-5 પાટિયા તો અહીંયા આપણે પાણી આવવાની શક્યતા રહે એવું કહે છે એટલે વિસાનગર વિસ્તારના હોય ને હા, એ ઈ લોકોને બધું શું કહેવાય કે રાશન હોય તમારું કે હા. બધું તેલ દૂધ બેલ બોલીઓ લઈ લીજો લોટ છે કાંઈક ખાવા પીવાનું કાંઈ વસ્તુ થોડી હોય, ઘણી દૂધ દવા હોય હોય. એ પણ લઈ લેજો એટલે કે તમારા લોકોને કામ આવે પાણી ભરાવાની શક્યતા રહેવાની છે એટલે બધી વસ્તુ છે ને તૈયાર રાખજો તમારા માટે જીવન જરૂરિયાત છે ને એ વસ્તુ કા હા. દવા લોટ રાશન એવું બધું વસ્તુ લઈ આવજો પછી આમાં અગત્યની સૂચના એક આવી છે જો હા સૂચના હા જિલ્લા શિક્ષણ અધિકારી સુરત તારીખ 23/7/2024 ના આદેશ અનુસાર સુરત શહેરના જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વરસાદની ભારે આગાહી વિદ્યાર્થીઓને સલામતીને ધ્યાનમાં રાખવી આવતીકાલે હા ગુરુવાર તારીખ 23/7/2024 ના રોજ તમામ શાળાઓમાં જાહેર રજા રાખવામાં આવશે હા કે કારણ કે જાહેર રજા આપીએ એમાં એવું છે કે તો છે ને વરસાદ પાણી ભરાણું હોય તો આપણે કેમ લેવા જવા છોકરાઓને એટલે છે ને હું સરકારમાંથી તો રસ્તામાં પાણી હાલ્યા જતા હોય પછી અમારે પેલા ભૂંગળા ઓલા ગટરના જે ઓલા આવે છે ગોળ ઢાંકણા એ ખુલી ગયા હોય તો આપણે એમ થાય કે આમાં પાણી છે ઉકાઈ ડેમમાં પાણી ભરાય છે એવું નહીં પણ દર વખતે ગમે ત્યારે સુરતમાં પાણી વરસાદ 2-3 દિવસ પડે એટલે તમારા લોકોને છે ને લોટ ને એવું બધું અગાઉ ટોકમાં રાખવાનું આમાં નક્કી ન હોય કે હાલતા પાણી ભરાઈ જાય કા નરેશ એવું થાય તો આપણે છે ને આપણે વ્યવસ્થામાં જ રહેવાનું સુવિધામાં રહેવાનું કારણ કે જો સરકાર આપણા છોકરાની કેટલી ચિંતા કરે તો એને લોકોએ જાહેર રજા કરી નાખી કે આમાં કાંઈ વરસાદનું નક્કી ન હોય અગત્યની સૂચના હા અગત્યની સૂચના છે અને માયક અને સ્ટુડિયો લઈને આ આખા માર્કેટમાં શું કહેવાય કે આપણી હાટું ફરે અને સૂચના આપે કે તમે લોકો દવા છે રાશન છે જીવન જરૂરિયાત વસ્તુ છે ને એ તમે તમારા ઘરમાં રાખજો એટલે ઉકાઈ ડેમના બાવણા ખોલવાના છે એટલે તમે લોકો સેતીને રહેજો ફેમિલી વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં અને સાથ સહકારને સપોર્ટ કરતા જાયજો અને ખાસ ઉકાઈ ડેમમાં પાણી આવવાનું છે એટલે શું કહેવાય કે આમ કોઈ મજાકમાં ન લેતા એટલે સિરિયસ છે આ હાસું છે એટલે સેતીને રહેવાનું વિડીયો ગમે તો લાઈક અને સબસ્ક્રાઇબ કરી નાખજો બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં તો ફરી મળશે આવા નવા મસ્ત બ્લોગ સાથે બધાને જય માતાજી બાય બાય